દારૂબંધીવાળા ગુજરાતમાંથી ફરી એકવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે। તો જે પ્રકારથી દારૂની પાર્ટી પકડાઈ છે તે બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો સાણંદની સમગ્ર આ ઘટના સામે આવી છે। દારૂની પાર્ટી પકડાતા ચકચાર મચી છે। ઉલ્લેખનીય છે કે દરોડા પાડવામાં આવ્યા હતા। પાર્ટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। આ દારૂની મહેફિલમાં કુલ 81 લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। 10 જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના દારૂબંધીવાળા ગુજરાતમાં ફરી એકવાર મસમોટી દારૂની મહેફિલ। સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડો પાડતા રેડમાં દારૂ હુક્કાની મહેફિલ પકડાઈ છે। આ દારૂની મહેફિલમાં કુલ 81 લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। 10 જેટલા હુક્કા અને દારૂની અનેક બોટલો પણ કબજે કરાઈ છે। લગ્નના 25 વર્ષ થઈ ગયા તેની ઉજવણીના ભાગરૂપે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તો પોલીસે 20 જેટલી ગાડીઓ કબજે કરી છે। કરોડોનો મુદ્દામાલ પણ કબજે કર્યાનું સામે આવ્યું છે। લગ્ન ગ્રંથિની ઉજવણીમાં દારૂ હુક્કાની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે। સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે। સંવાદદાતા સંજય લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લે। સંજય, જે પ્રકારથી દારૂની જે પાર્ટી, હુક્કાની પણ પાર્ટી અને સાથે જ પોલીસની કાર્યવાહી, શું અપડેટ છે આપની પાસે? લુબના, દારૂની મહેફિલ અને દારૂની જે પાર્ટીનો પર્દાફાશ, જે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ જે સાણંદ પોલીસે કર્યો છે અને જે જગ્યાએ કર્યો છે એ જગ્યાએ હાલ અમે છીએ અને સાણંદ નજીક જે નિર્માણા ગ્રીન હોમ્સ જે છે તેના 200 નંબરના બંગલામાં આપ જે જોઈ શકો છો કે આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિ જે છે તેમની 25મી જે છે વેડિંગ એનિવર્સરી હતી અને તેને લઈને આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। કેવા પ્રકારનું એરેન્જમેન્ટ આ આખી પાર્ટીમાં હતું એ હું પણ આપને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે જોઈ શકો છો કે અલગ અલગ ટેબલ જે છે એ ટેબલ અહીંયા રાખવામાં આવ્યા હતા। જે લોકો અહીંયા આ હાઈ પ્રોફાઇલ જે પાર્ટીમાં પાર્ટિસિપેટ જે થયા હતા તેઓ અહીંયા આવ્યા હતા તો તેઓને દારૂ સર્વ કરવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। હુક્કા સર્વ કરવાની જે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। જે જમવાનું જે પીરસવાનું હતું એ જમવા માટેના જે મેનુ કાર્ડ જે છે તે પણ એ પ્રકારે જે છે અહીંયા રાખવામાં આવ્યા હતા જેથી કરીને જે પણ આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં તેઓ આવે તો તેઓ તે પ્રકારનું ભોજન જે છે તે પણ એ મંગાવી શકે એ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું હતું। ડાન્સ ફ્લોર જે છે એ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે અલગ અલગ જે ટેબલ જે છે તે અહીંયા રાખવામાં આવ્યા હતા અને જે જગ્યાએ જે ડાન્સ ફ્લોર જે છે એ ડાન્સ ફ્લોર પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા આ જ્યાં પાર્ટી ચાલતી હતી અને ત્યાં આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું હતું। હાલ જે છે સમગ્ર મામલે 80 લોકોની અટકાયત જે છે તે સાણંદ પોલીસે કરી છે જેમાં 38 જેટલી યુવતીઓનો પણ સમાવેશ થાય છે। જો કે આ યુવતીઓને નોટિસ આપીને છોડી દેવાઈ છે। જો કે જે લોકો પકડાયા હતા તેઓને અહીંની સરકારી હોસ્પિટલમાં જે છે તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। 43 જેટલા યુવકો જે છે તેઓની પૂછપરછ અત્યારે જે કરવામાં આવી રહી છે અને આ જે દારૂની જે મહેફિલ પકડાઈ છે તેમાં મસમોટો ગાડીઓનો લક્ઝુરિયસ કારનો કાફલો અને કરોડોનો મુદ્દામાલ જે છે તે પણ પકડાયો છે। આ સમગ્ર મામલે અત્યારે હાલ હવે પોલીસ જે છે એ તપાસ કરી રહી છે કે જે દારૂ જે છે તે ક્યાંથી આવ્યો, કારણ કે દારૂ પ્રતિબંધિત છે, ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ દારૂની મહેફિલ જે ચાલતી હતી ત્યારે એ પણ તપાસનો વિષય છે અને આ જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે હુક્કા પણ જે સર્વ કરવામાં આવ્યા હતા અને હુક્કામાં જે છે કયા પ્રકારનું કન્ટેન્ટ જે છે તે વપરાયું છે, કયા જે દારૂ જે છે વિદેશી દારૂની જે બોટલો જે છે એ દારૂની બોટલો ક્યાંથી આવી એ તમામ તપાસનો વિષય છે અને હાલ એ સમગ્ર મામલે સાણંદ પોલીસે જે તે તપાસ શરૂ કરી છે। જી લુબના, બિલકુલ સંજય, જે પ્રકારથી જે પોશ વિસ્તાર છે, સારા એવા રિઝોર્ટ છે અને ગાંધીના ગુજરાતમાં એક તરફ તો દારૂબંધી છે પરંતુ આ પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે। શું જે આયોજકો હોવાની સાથે સાથે જે રિઝોર્ટ અને ક્લબના લોકો હોય છે તેમને આ અંગેની જાણ હોય છે ખરી? શું તેમના દ્વારા પણ પરમિશન આપવામાં આવે છે અને પછી આવી પાર્ટીનું આયોજન થાય છે? સંજય, લુબના, જે પ્રકારનું આ જે સ્થળ છે એ એક બંગલો છે એટલે સ્વાભાવિક છે કે વીકેન્ડ જે વિલા જે હોય એ પ્રકારનો આ બંગલો છે। ત્યાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું અત્યારે જે જોવા મળી રહ્યું છે। સ્વાભાવિક છે કે આવી જ પાર્ટીઓ જે છે તે ક્લબ અને રિસોર્ટમાં પણ થતી હોય છે।
ત્યારે જે આયોજકો જે છે કે તેઓ આ ક્લબના માલિકોને કે રિસોર્ટના માલિકોને વિશ્વાસમાં લેતા હોય છે કે કેમ તે એક તપાસનો વિષય છે. પરંતુ હાલ આ જે જગ્યાએ જ્યાં આ બંગલોઝમાં જ્યાં પાર્ટી ચાલી રહી હતી, જેમાં જે આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરી અને તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે એટલે હાઈ પ્રોફાઇલ લોકો જે છે, જાણીતા લોકો, બિલ્ડર્સ હોઈ શકે છે, વેપારીઓ, બિઝનેસમેન્સ હોઈ શકે છે, અને એ તમામ લોકો એ કોણ છે એ હવે પોલીસ પાસેથી જે વિગતો સામે આવશે, કયા કયા લોકોને પકડવામાં આવ્યા છે, તેઓના નામ જે છે તે જાહેર થશે. ત્યારબાદ ખ્યાલ આવશે કે કોણ કોણ આ જે છે હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં જે છે તે જોડાયું હતું. યુવતીઓ છે કે તેઓને નોટિસ આપીને જવા દેવાય છે, પરંતુ આ પ્રકારની જે પાર્ટીઓનું જે અરેન્જમેન્ટ જે થતું હોય છે, પોલીસ પણ હાલ જે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કારણ કે સાણંદ વિસ્તાર છે, સાણંદમાં ઘણા એવા ફાર્મ હાઉસ પણ આવેલા છે, જે વિલાઓ પણ છે, અને સાથે સાથે ક્લબ, રિસોર્ટ, ઘણી બધા જે છે આ સ્થળો છે કે જ્યાં આ પ્રકારની પાર્ટીઓ થતી હોય છે. ત્યારે હવે પોલીસ જે છે એ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ એક જોવાનું રહે છે. જી લુબના. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું. અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા. સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે. 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં. ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પરફ્યુમ પર 18% જીએસટી ભરવાનો હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. 6 મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી. હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં કારનો અકસ્માત થતા ગૌવંશની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. ધોળકા વિસ્તારથી આવી રહેલી કારમાં 4 ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી હતી. ચંદ્રનગર બસ સ્ટેન્ડ નજીક કારનો અકસ્માત થતા ગૌ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે. કારમાં હથિયાર તેમજ અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી છે. અકસ્માત બાદ લોકોએ કારના ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપ્યો. ગાડીના ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં અન્ય 3 લોકો પણ સવાર હતા, જે પોલીસ પકડથી દૂર છે. પોલીસે 3 શંકાસ્પદોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગૌવંશની તસ્કરી સાથે જોડાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. ગૌ તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે, જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે, બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે, અને એમનો પીછો ગૌરક્ષક દળવાળા કરતા હતા. એ દરમિયાન ચંદ્રનગર બીઆરટીએસ બસનું બેરિકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી. ગૌ તસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને, અને ગાયોને પોલીસ આવી ગઈ હતી, એમણે પાંજરાપોળમાં મોકલી આપી છે, અને પાલડી પોલીસ મથકમાં આની એફઆઈઆર પણ લખાઈ ચૂકી છે. અમદાવાદના ચંદ્રનગર બીઆરટીએસ રૂટ ઉપર જે અકસ્માત થયો, અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગોમાતાની તસ્કરી આ કારમાં થઈ રહી હતી. પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી. સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી, અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે. સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. એટલે જાગૃત નાગરિકો અહીંયા જે હતા તેઓનું કહેવું છે કે આ કારમાં ગૌ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાની માહિતી છે મળી રહી છે, કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે, કે એટલે કે કારમાં 2 નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે. અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ બીઆરટીએસ રૂટ છે, અને બીઆરટીએસ રૂટમાં અકસ્માત સર્જાયો, અને અકસ્માત સર્જાતાની સાથે જ ગૌ માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે. અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો, એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે. ગૌ માતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારે 3 આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સુરતના પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી છે. અશ્વિની કુમાર રોડથી કતારગામ જતી વખતે અનેક વાહન ચાલકો સ્લીપ થયા. રસ્તા પર રિફાઇન ઓઇલની ચિકાશને કારણે વાહનો બેકાબુ બન્યા. બ્રિજ પર એક બાઇક સવાર સ્લીપ થયાના લાઇવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને બ્રિજ પરથી ઓઇલ સાફ કર્યું. તંત્રની સમય સૂચકતાને લીધે ગંભીર જાનહાનિ ટળી. રોડ હવે સુરક્ષિત છે. તો સુરતમાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે ઓઇલના કારણે કઈ રીતે સ્લીપ થઈ રહ્યા છે. તો સુરતમાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતની ઘટના જોવા મળી હતી. તો બીજી તરફ વડોદરાના દેણા બ્રિજ પર ટ્રકનો વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. લોખંડની એંગલો કેબિન ચોરીને અંદર ઘૂસી ગઈ. ડ્રાઈવરનું દિલધડક રેસ્ક્યુ કરાયું. સુરતથી અમદાવાદ તરફ જતી હતી આ ટ્રકની આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી. બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં રહેલી લોખંડની એંગલો જોરદાર ધક્કા સાથે ડ્રાઈવર કેબિન તોડી અંદર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરના બંને પગ કેબિનમાં લોખંડની એંગલો અને સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ ગયા હતા. આ ઘટના અંગે પાણી ગેટ ફાયર સ્ટેશનની ટીમને જાણ થતા આધુનિક સાધનો સાથે ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે મિની ક્રેનની પણ મદદ લેવાઈ હતી. તો ફાયર વિભાગના લશ્કરોએ હાઇડ્રોલિક કટર અને અન્ય મશીનોના ઉપયોગથી ટ્રકનું સ્ટીયરિંગ અને સીટ કાપીને રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો સામે આવ્યો છે. આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આગમાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સારવાર દરમિયાન સનીકુમાર હરિરામ યાદવનું મોત નીપજ્યું છે. આગમાં દાઝી ગયેલ આશિષ કુમાર હજુ પણ સારવાર હેઠળ. તો કંપનીમાં આગમાં એકનું મોત થયું છે જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. પ્રભારી સચિવોને જિલ્લામાં વધુ સમય ફાળવવા મુખ્યમંત્રીનો આદેશ છે. પ્રભારી સચિવોની કામગીરી અંગે મુખ્યમંત્રીએ યોજી છે સમીક્ષા બેઠક. અરજદારોને ગાંધીનગર આવવું ન પડે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તો પ્રભારી સચિવોની જિલ્લા મુલાકાત બાદની સ્થિતિ અંગે સમીક્ષા. જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમીક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચા. જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા સૂચના આપી છે. સુરતમાં વહેલી સવારમાં મુસાફરોને લૂંટતા રિક્ષા ચાલકો સામે કાપોદ્રા પોલીસે એક્શન લીધું છે અને 20 શંકાસ્પદ રિક્ષાઓ કબજે કરી છે. સાથે કેટલાક રિક્ષા ચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સવારના સમયે બસમાંથી ઉતરતા મુસાફરોને નિશાન બનાવી તેમના સામાનની ચોરી થવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસે ખાસ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે સંડોવાયેલા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરતા કુલ 20 જેટલી રિક્ષાઓ કબજે કરી છે. તેમજ રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. વાવ-થરાદ સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા ગંભીર બની છે. સૌપુર વાછરડા ગામની કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેડૂતોની ખેતી જોખમમાં મુકાઈ છે. વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ખેડૂતો જાતે પાવડા લઈને કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે. અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સોરઠા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતો પાસેથી તલ, મગફળી, સફેદ ચણા સહિતની ખેત પેદાશો ખરીદી હતી, જેના આશરે ₹96.97 લાખ ચૂકવ્યા નથી. હાલ આરોપી ફરાર છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી તથા સહાયક ખેડૂતોના
ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય, જેમાં કુલ માલમાં મગફળી 6073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણે મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને અત્યંત જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં નાના બાળકો રોજિંદા જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કાચી દિવાલો અને પતરાની છત ધરાવતી આ આંગણવાડીમાં લાઇટની કોઈ સુવિધા નથી. ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે અને ઉનાળામાં ભારે ગરમી તથા ઓછા પ્રકાશના કારણે બાળકોને ઘણી વખત ઓટલા પર બેસાડવામાં આવે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો જ્યાં બેસે છે એ જગ્યાએ ગેસનો બોટલ અને સગડી રાખવામાં આવી છે. રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અહીં કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?